વજન, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી, પેટની સમસ્યાઓ કે પછી પાચનની સમસ્યાઓ, કોઈ પણ તકલીફને જો તમારે જડમૂળથી તેનું સોલ્યુશન જોતું હોય તો આજની રેસીપી તમારા જ માટે છે. આ ડીશ તમે 10 થી 15 દિવસ માટે ખાઈ લીધી તો હું ગેરંટી આપું છું, માત્ર વજન જ નહીં, તમારી કોઈ પણ બીમારીઓ કે કોઈ પણ પેટની સમસ્યા હોય તેનું સમાધાન થઈ જશે. તો જેમના માટે સૌથી હેલ્ધી સામગ્રી કે જેનું નામ છે બાર્નયાર્ડ મિલેટ, કે જેને આપણે ગુજરાતીમાં સાંબો કે મોરૈયા તરીકે પણ ઓળખીએ છીએ, જે ફાઈબર, પ્રોટીન અને આયરનનો ભરપૂર સોર્સ છે, જેથી ફટાફટ વજન ઘટાડવા માટે, ડાયાબિટીસ કે પછી પાચનની કોઈ પણ સમસ્યાઓ માટે સામાનો ઉપયોગ જરૂરથી કરવો. તો લગભગ અડધા કપ જેટલો સામો લઈ અને તેને આપણે સાદા પાણીથી ધોઈ લેવાનો, કચરો નીકળી જાય તેના માટે, અને પછી જેટલો સામો લીધો હોય તેનું 4 ગણું પાણી, એટલે કે અડધા કપ જેટલો સામો છે તો 2 કપ ભરીને પાણી, તેને 3 કલાક માટે ઢાંકીને પલાળવા છોડી દેવાના. જો ગરમ પાણીથી પલાળશો તો ફટાફટ પલળી જશે. હવે અહીંયા બીજી હેલ્ધી સામગ્રી લેશું, મગની દાળ, જે 1/4 કપ જેટલી છે, તેને પણ ધોઈ લેશું અને જેટલી દાળ છે તેનું ડબલ પાણી ઉમેરી તેને પણ 3 કલાક માટે પલાળવા છોડી દેશું. મગ પણ આયરન વધારે છે, પાચનમાં હળવી છે, ડાયાબિટીસ, વજન બંનેને કંટ્રોલમાં રાખવા માટે અને પ્રોટીનનો સોર્સ છે. હવે 3 કલાક પછી સામો જોઈએ ને તો સરસ ફૂલી ગયો છે, તો તેમાં સ્વાદ પ્રમાણે સેંધા નમક અને 1 ચમચી તેલ મિક્સ કરી દઈશું, જેથી સામાના દાણા થોડા છૂટા થાય, ખીચડી જેવા ના થાય અને સામો તળિયે ના બેસી જાય. હવે આપણે એકદમ ધીમા ગેસની ફ્લેમ પર આ રીતે થોડી વાર ચમચો ચલાવી અને આપણે તેને કૂક કરવાના છે, જ્યાં સુધી દાણો ફૂલી જાય અને એકદમ સોફ્ટ ના થઈ જાય. હવે આપણે અહીંયા જોઈએ ને તો દાળ પણ સરસ પલળી ગઈ છે અને આ રીતે દબાવતા 2 ટુકડા થઈ જાય છે. મેં અહીંયા સામો અને દાળ બંને ગરમ પાણીમાં પલાળ્યા હતા તો એકદમ સરસ પલળી ગયા છે. હવે તેને કુકરમાં લઈ લેશું અને જેટલી દાળ છે તેનું ડબલ પાણી, તો દાળ અત્યારે ફૂલીને 1 વાટકી થઈ ગઈ છે તો 2 વાટકી જેટલું આપણે પાણી મિક્સ કરી દઈશું. અને હવે સૌથી હેલ્ધી વસ્તુ સરગવાની સિંગ, જે વજન ઘટાડવા માટે અને શરીરમાં 300 જેટલી રોગો કે બીમારીઓને દૂર રાખવામાં ફાયદા કરે છે, તો 1 નંગ સરગવાની સિંગના ટુકડા કરી લીધા છે. અને તે જ રીતે આપણે જેમાં પાણી વધારે હોય, શરીરને હાઇડ્રેટ રાખે અને શરીરમાં ફાયદા કરે, ડાયાબિટીસ, વજન ઘટાડે, તેના માટે દૂધી લેશું, છાલ કાઢીને ટુકડા કરી લેશું. પણ પહેલાં દૂધીને આ રીતે ચાખી લેવી, કડવી હોય તો ઉપયોગમાં ના લેવી. હવે આપણે 1 નંગ ટમેટું લેશું અને સાથે 1 મરચું અને સાથે થોડો આદુનો ટુકડો અને 1 નંગ લીંબુ, આ બધી સામગ્રી છે તે આપણે સમારી લેશું. અને અહીંયા દૂધી, ટમેટા, આદુ, મરચું, સરગવું આ બધું જ દાળ સાથે બફાવા માટે આપણે ઉમેરી દઈશું અને લીંબુને સાઈડમાં રાખી દઈશું. અહીંયા આપણે 1/4 ટીસ્પૂન જેટલું સેંધા નમક અને 1 ચમચી તેલ મિક્સ કરી દઈશું, જેથી કુકર ઉભરાય નહીં અને આપણી આરામથી બધી વસ્તુઓ બફાઈ જાય. હવે ઢાંકીને 3 થી 4 સીટી સુધી ધીમા ગેસની ફ્લેમ પર થવા દઈશું. ત્યાં સુધીમાં આપણી ગરમીઓથી બચવા અને લૂથી બચવા માટેનું સલાડ તૈયાર કરીશું. તો 1 નંગ ડુંગળી અને 1 કાચી કેરીને છાલ કાઢી અને છીણી લેશું, મતલબ ખમણી લેશું. અને પછી તેમાં લીલા ધાણા, સ્વાદ પ્રમાણે સેંધા નમક, પછી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, આ બધી જ વસ્તુઓ છે તે સરસ આપણે મિક્સ કરી દઈશું. આ સલાડ જરૂરથી બપોરના સમયે તમારે ખાવું જ જોઈએ. લૂથી બચાવશે, વજન ઘટાડશે, બીપી અને ડાયાબિટીસ કંટ્રોલમાં લાવશે. 5 મિનિટ થઈ ગઈ છે ને તો આપણો સામો ચેક કરી લઈએ, કારણ કે સામો પલળેલો છે ને તો બિલકુલ સમય નથી લાગતો તેને બફાતા. અને આ રીતે થોડી વાર ચમચો ચલાવશો તો બિલકુલ તળિયે પણ નહીં બેસે. અત્યારે તમે જુઓ એકદમ સરસ પાણી આપણું શોષાઈ ગયું છે પણ તળિયે નથી બેઠો અને એકદમ સરસ મજાના ભાતની જેમ બફાઈ ગયો છે. પણ છતાં આ રીતે ચેક કરી લેવાનું. હજુ જો દાણા દેખાય છે અને દાણાને દબાવતા આ રીતે મેશ થઈ જાય, માવો થઈ જાય છે, તો મતલબ આપણો સામો સરસ તૈયાર થઈ ગયો છે. તો તેને નીચે લઈ લેશું. જેમ ઠંડો થશે ને તેમ છૂટો થઈ જશે અને એવું જ લાગશે કે આપણે ભાત ખાઈ રહ્યા છીએ. હવે અત્યારે વરસની 2 મહિના આવતી સિઝન અને જેને જંગલી ફળ તરીકે ઓળખાય છે તેવા ગુંદા, જે એન્ટીઓક્સિડન્ટનો ભરપૂર સોર્સ છે, શરીર માટે બહુ જ ફાયદા કરે છે, તો ખાસ આપણે તેનો સંભારા પણ બનાવીશું. તો લગભગ 250 ગ્રામ જેટલા ગુંદાના ઠળિયા કાઢી ફાડા કરી લીધા છે અને હવે 3-4 ચમચી તેલ ગરમ કરી અને તેમાં જ સીધું અડધી ચમચી જેટલું નમક મિક્સ કરી દઈશું. તો ગુંદાની ચીકાશ ઓછા નમકથી નીકળી જશે. તેમાં રાઈ આપણે ઉમેરી દઈશું અને થોડું હળદર પાવડર અને પછી સીધા ગુંદા. હવે આ રીતે આપણે તેને ધીમા ગેસની ફ્લેમ પર સતડાવીશું અને જ્યાં સુધી આપણો સંભારો ક્રિસ્પી ના થાય ત્યાં સુધી. જો કે તમને બહુ ક્રિસ્પી પસંદ ના હોય તો જેવો પસંદ હોય તે રીતે સંભારો તૈયાર કરવાનો. ઢાંકી દેશું, ધીમા ગેસની ફ્લેમ પર થવા દેશું.
લગભગ 5-7 મિનિટમાં સંભારો તૈયાર થઈ જાય છે. અને ખાસ વાત તો એ છે કે આ રીતે સંભારો તૈયાર કરશો ને તો બિલકુલ ખારો નહીં લાગે, એકદમ ઓછા નમકથી તૈયાર થાય છે. તો હાઈ બીપીવાળા માટે પણ બેસ્ટ છે. ને આ રીતે સંભારો તૈયાર થઈ ગયા બાદ એને નિતારીને બહાર કાઢી લેવાનો, જેથી આ જ તેલની અંદર આપણે દાળનો વઘાર પણ કરી શકીએ. એકદમ ઓછા તેલમાં આપણી આ રસોઈ તૈયાર થઈ શકે તેના માટે. હવે 3 સીટી પછી એકદમ સરસ શાકભાજી અને દાળ એકદમ મેશ થઈ જાય તેવા બફાઈ ગયા છે. તો આપણી સરગવાની શીંગ એકવાર ખાસ ચેક કરી લેવાની. માવાની જેમ બફાઈ ગઈ હોય તો તેને બહાર કાઢી લેવાની, કારણ કે આપણે આમાંથી પણ પલ્પ કાઢવાના છીએ, જેથી આ બધી વસ્તુઓ છે તે આપણે સરળતાથી બનાવવામાં આપણે મજા આવે અને ખાવાવાળાને ખાવામાં. હવે આ રીતે થોડું પાણી મિક્સ કરીને શીંગને મસળશું ને તો પલ્પ અલગ થઈ જશે ને છોતા અલગ થઈ જશે. તો આ છોતાને હવે ફેંકી દેશું. જો તમારે છોતા ન કાઢવા હોય તો આપણે દાળને ક્રશ કર્યા બાદ તેમાં ફરીથી શીંગ ઉમેરી શકો છો, પણ આપણે દાળને ક્રશ કરવાની હતી ને તો શીંગ કાઢીને પછી તેને માવો તૈયાર કરી દીધો. હવે આ પલ્પને આપણે આ દાળમાં મિક્સ કરી દઈશું અને તેમાં 1 નંગ લીંબુનો રસ પણ આપણે ઉમેરી દઈશું. આ રીતે સરગવાની શીંગનો પલ્પ દાળમાં ઉમેરશો ને તો એકદમ સાંભાર જેવી દાળનો ટેસ્ટ આવશે ને સાથે સાથે હેલ્ધી આ દાળ તૈયાર થઈ જશે. તો બાળકોને તો ખાસ છોતા આડા આવતા હોય, ના ખાતા હોય તો આ રીતે ખવડાવી શકો. તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર મિક્સ કરી એકવાર બ્લેન્ડર ચલાવી દઈશું તો બધું સરસ ક્રશ થઈ જાય, દૂધીને બધું જ. તો આમાં કોઈને ખબર ના પડે કે આ દાળમાં શું શું મિક્સ કર્યું, અને બધા જ પોષક તત્વો મળી જાય, કારણ કે આ દાળમાં પ્રોટીન પણ છે, વિટામિન પણ છે, બધું જ છે જે આપણા પૂરા એક ડાયટ ડિશમાં હોવું જોઈએ. હવે આપણે જે સંભારો તૈયાર કર્યો ને તે જ તેલમાં આપણે સૂકા બધા મસાલા મિક્સ કરી દઈશું. લીમડો ને જીરું, સૂકા લાલ મરચાં ને હિંગ, અને પછી દાળ આપણે ઉમેરી અને ઢાંકી દઈશું, જેથી વઘાર થોડો અંદર રહી જાય. અને પછી 1 ગ્લાસ જેટલું ઉપરથી પાણી મિક્સ કરી દઈશું. દાળ થોડી વધારે ઘાટી છે, તમારે કેટલી ઘાટી પાતળી જોતી હોય ચેક કરી લેવાનું. અને પછી આપણે અહીંયા થોડી મીઠાશ દાળને આપવા માટે 1 ચમચી ગોળ મિક્સ કરી દઈશું. જે આપણા મગની દાળમાં ગોળ મિક્સ કરવાથી હિમોગ્લોબિન પણ વધે છે અને ખાટી મીઠી દાળનો ટેસ્ટ પણ આવે છે. હવે આપણે આ દાળને 5-7 મિનિટ માટે ઉકાળીશું મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર. 5 મિનિટ પછી આપણી દાળ ઉકળી ગઈ છે તો ધાણા સ્પ્રિંકલ કરી એન્ડ ધેન નીચે લઈ ધેન સર્વ કરીશું. હવે આપણે એક સરસ મજાની મસાલા છાશ તૈયાર કરીશું. કહેવાય છે કે ગરમીઓનું અમૃત એટલે મસાલા છાશ. તો અહીંયા 2-3 કપ દહીં અને 2-3 ગ્લાસ પાણી મિક્સ કરી અને તેમાં સૌથી હેલ્ધી વસ્તુ ફુદીનો ઉમેરીશું. જે ફુદીનો આપણા પેટને રિફ્રેશ કરવામાં કમાલનું કામ કરે છે. અને હવે 1/4 ટીસ્પૂન જેટલું સેંધા નમક અને સંચળ પાવડર બંને મિક્સ કરી દઈશું. 2 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચપટી જેટલી હિંગ, જેથી પાચન બેસ્ટ થઈ જાય. અને પછી આ રીતે બ્લેન્ડર ચલાવી દઈશું તો ફુદીનાના પત્તા પણ ક્રશ થઈ જશે. આ છાશ તમે જમવામાં 1 થી 2 ગ્લાસ પી લીધી તો તમારું પાચન બેસ્ટ થઈ જશે. અને જેનું પાચન સરસ છે તેનું વજન ક્યારેય વધી જ ના શકે, હોય તો પણ ઓગળી જાય અને વજન લેવલમાં આવી જાય, કંટ્રોલમાં આવી જાય. તો આ છાશ પણ આપણી તૈયાર છે. તો આપણે જે સાંબાના ભાત તૈયાર કર્યા છે ને ઠંડા થઈ ગયા બાદ એકદમ છૂટા છૂટા થઈ ગયા છે. તો હવે આપણી આ પ્લેટ તૈયાર છે તો આપણે તેને સર્વ કરી લઈએ. તો આપણા છૂટા છૂટા સાંબાના ભાત તમે જુઓ, લુક કેટલો સરસ આવ્યો છે. આપણે જે રેગ્યુલર ભાત ખાતા હોય ને તેવો જ લુક લાગે છે. અને આપણી ટેસ્ટી મગ અને સાથે વેજીટેબલથી તૈયાર કરેલી દાળ, સાથે આપણે 1 વાટકી જેટલું દહીં બપોરના સમયે ખાસ ખાવું જોઈએ. આપણા શરીરમાં કેલ્શિયમની કમી ક્યારેય ના આવે. ઉપરથી જીરું આપણે થોડું મિક્સ કરી દઈશું. અને એકદમ સૂકો, બિલકુલ તેલ નથી તેવો આપણો ગુંદાનો સંભારો. સિઝન છે તો ખાસ ખાઈ લેજો, શરીરમાં ફાયદા થશે. અને લૂથી બચાવે તેવું કેરી અને ડુંગળીનું સલાડ સાથે આપણે તૈયાર કરેલી મસાલા છાશ સાથે આજની આ ડીશ આપણી તૈયાર છે. આઈ હોપ કે તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.